પોરબંદરમાં પેરેડાઇઝ પાસેની શોપિંગ માર્કેટની દુકાનોની હરાજી તારીખ 17 નવેમ્બરના કરવામાં આવી હતી, પરંતુ માત્ર 3 જ ફોર્મ ભરાયા હતા, જેથી તારીખ 20/11 સુધી ફોર્મ ભરવાની મુદત વધારી હતી, પરંતુ આ મુદત વધાર્યા બાદ પણ કોઈ પાર્ટીએ રસ લીધો નથી. જો કે આ મામલે મહાનગરપાલિકાએ મગનું નામ મરી પાડ્યું નથી. પોરબંદરમાં દાયકાથી પણ વધુ સમયથી પેરેડાઇઝ પાસે સુપર માર્કેટ બનાવવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી આ માર્કેટની તમામ 60 જેટલી દુકાનોની હરાજી સફળ થઈ ન હતી, જેથી પાલિકાએ સરકારને ભાડું ઓછું કરવા ફેબ્રુઆરી 2023માં દરખાસ્ત મૂકી હતી અને બાદ પણ રિમાઇન્ડર કર્યા હતા. ત્યારે આખરે સરકારે દરખાસ્ત મંજૂર કરી હતી. સરકારે દુકાનના ભાડામાં 50% ઘટાડો અને પાલિકાએ 9 વર્ષના ભાડા કરારને બદલે સરકારે 15 વર્ષ મંજૂર કર્યા હતા અને દરેક અપસેટ પ્રાઇસમાં ₹50,000 ઘટાડવા મંજૂરી આપી હતી. મહાનગરપાલિકા આવ્યા બાદ હવે દુકાનોની હરાજી જાહેર કરી તારીખ 17 નવેમ્બરના હરાજી કરવામાં આવી હતી. ડિપોઝિટની રકમ 75,000 થી લઈને 1,65,000 તેમજ દુકાનનું ભાડું ₹5,057 થી લઈને 12,946 રાખવામાં આવ્યું હતું. ત્યારે હરાજીમાં 60 દુકાનો સામે માત્ર 3 પાર્ટીએ ફોર્મ ભર્યા હતા. એ હરાજી સફળ રહી ન હતી, જેથી મુદતમાં વધારો કરી તારીખ 20/11 સુધીમાં ફોર્મ ભરી શકાશે તેવું જાહેર કર્યું હતું અને તારીખ 25/11ના રોજ હરાજી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું, પરંતુ મુદત વધાર્યા બાદ પણ ફોર્મ ભરાયા ન હતા. 60 દુકાન માટે માત્ર 3 જ ફોર્મ ભરાયા છે, જેથી ફરી વખત હરાજીની પ્રક્રિયા કરવામાં આવશે. જો કે હરાજી થઈ હતી કે નહીં અને ન થઈ તો શું કારણે ન થઈ? ફોર્મ ભરવાની મુદતમાં વધારો થયો છે, કેમ કે આગામી હરાજી ક્યારે થશે તેવી કોઈ વિગતો હજુ સુધી મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ મીડિયાને લોકો સમક્ષ જાહેર કરી નથી. આવી ઘોર બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલીક લાઇટ રિપેર કરી અને કેટલાક વૃક્ષોની ડાળખી કાપી બિનજરૂરી પ્રેસ નોટ મીડિયાને આપવાના બદલે પ્રજાની મિલકતનું શું થયું તે વિગત મીડિયાના સમક્ષ જાહેર કરવી જોઈએ એવી લોક માંગ ઉઠી છે. પરંતુ નિંભર અધિકારીઓ આ મામલે અનેક વખત ધ્યાન દોરવા છતાં હજુ પણ બિનજરૂરી માહિતીઓ મીડિયાને આપી રહ્યા છે અને જરૂરી માહિતી આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.